24 કલાકમાં રાજ્યના 150 તાલુકાઓમાં મેઘમહેર. વલસાડના ઉમરગામમાં 8, કામરેજમાં 6.25 અને સુરત શહેરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર. 2 ટ્રેન કરાઈ રદ. સુરત, ભરૂચ, નર્મદા સહિત ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે ખાબકી શકે અત્યંત ભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. રાજકોટમાં આજી ડેમમાં નહાવા પડેલા 7 શખ્સોની અટકાયત. જળાશયોમાં નહાવા પર પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરતા 7ને પોલીસે ઝડપીને નોંધ્યો ગુનો. હોટલો અને રેસ્ટોરન્ટમાં ખાતા પહેલા સાવધાન. અમદાવાદના રખિયાલમાં સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં દાલ ફ્રાયમાંથી જીવાત નીકળી હોવાનો આરોપ. આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટ કરી સીલ. રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ નવા 13 કેસ. વધુ 5 દર્દીઓના શંકાસ્પદ મૃત્યુ. અત્યાર સુધીમાં 9 કેસ પોઝિટિવ, તો શંકાસ્પદ મૃત્યુ આંક 32. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો ચૂંટણી લડવાથી ઇનકાર. દેશ અને પાર્ટીના હિતમાં લીધો નિર્ણય. ભારતીય મૂળના કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે આપ્યું સમર્થન.